અરવલ્લીના મેઘરજના ભેમાપુર ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં બે સરપંચ પદના ઉમેદવાર પૈકી એક ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું। શૌચાલય ન હોવાનું કારણ દર્શાવી તંત્રે ઉમેદવારી ફોર્મ રદ કર્યું હતું। ફોર્મ રદ થતાં બિનહરીફ મહિલા સરપંચ પદે જાહેર કરાયા હતા। ફોર્મ રદ થતાં ઉમેદવાર અરજદારે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી। નામદાર હાઈકોર્ટે ઉમેદવારી પત્ર રદ કરતો હુકમ રદ કરી હરીફ ઉમેદવારનું નામ ઉમેરી ચૂંટણી લડવાનો હુકમ કર્યો। ત્યારે હાઈકોર્ટના હુકમ બાદ ઉમેદવારે ગામમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો। ભેમાપુર ગ્રામ પંચાયતમાં મારી પત્ની સવિતાબેન સરપંચના ઉમેદવાર માટે ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ શૌચાલય અંગેની અરજી ઉમેદવારે હોદ્દા અરજી મૂકેલ હતી। તે અંગે ચૂંટણી અધિકારીએ મારી પત્નીનું ફોર્મ રદ કરેલ હતું। અમે હાઈકોર્ટમાં અપીલ અરજી દાખલ કરેલ હતી, જેમાં હાઈકોર્ટે હરીફ ઉમેદવારના ટૂંકમાં નામ ઉમેરી ચૂંટણી લડવાનું હુકમ કરેલ હતું, જેના માટે હાઈકોર્ટનો હું આભાર માનીએ છીએ। અને જે બિનહરીફ ઉમેદવાર થઈ હતી ચૂંટણી ફરીથી અમે ચૂંટણી લડવા માટે પૂરા જોશમાં પ્રચાર શરૂ કરેલ છે। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।